જય સ્વામિનારાયણ। આજે આપણે દેશી પુલાવ બનાવવાના છીએ। બહારના પુલાવ અને બિરયાનીને પણ ટક્કર મારે ને એમના કરતાં પણ બહુ જ સરસ સ્વાદમાં ભરપૂર અને પૌષ્ટિક દેશી પુલાવ આજે આપણે ઘરે બનાવવાના છીએ, જેનો દાણે દાણો પણ એકદમ છૂટો થવાનો છે। તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે જોઈ લઈએ કે કઈ રીતે બનાવવાના છે। તો તેના માટે કુકરમાં મેં 3 ચમચા ઓઇલ લીધું છે। તેમાં આપણે વઘાર કરીશું। તો તેમાં રાઈ, જીરું, સૂકું મરચું અને બાદિયા, તજ અને જાવંત્રી એડ કરીએ છીએ। ત્યારબાદ કેપ્સિકમ, ટમેટાં, સિંગના દાણા, બટેટા, 2 લીલા મરચાં અને ત્યારબાદ લીલા વટાણા છે એ આપણે એડ કરી દેવાના છે। સરસ રીતે બધું આપણે મિક્સ કરી દઈશું અને ત્યારબાદ હવે આપણે મસાલા કરીશું। તેમાં સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું। ત્યારબાદ અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી આમચૂર પાવડર, 1 ચમચી ગરમ મસાલો। ત્યારબાદ ખટાશને બેલેન્સ કરવા માટે થોડી આપણે ખાંડ એડ કરીશું। તમે ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો। બધું સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું અને ત્યારબાદ મેં અહીં 1.5 વાટકો લાંબા ભાત લીધા છે, બાસમતી ચોખા છે, તેમને ધોઈ નાખ્યા છે અને સરસ રીતે આપણે પાણી નિતારી લીધું છે અને સબ્જીની અંદર આપણે ભાતને એડ કરી દેવાના છે અને બધું સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે। મિક્સ કર્યા બાદ આપણે હવે તેમાં જે ભાત છે તે ડૂબે ને તેટલું જ આપણે પાણી એડ કરવાનું છે, તે આપણું માપ રહેવાનું છે। આવી રીતે આપણે પાણી એડ કરી દીધા પછી એક વખત આપણું ફરીથી બધું સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું અને આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું। ત્યારબાદ આપણે 4 વિસલ બોલાવવાની છે। 4 વિસલ બોલી જાય એટલે આપણે ગેસને બંધ કરી અને સીટી કાઢી અને આપણે ઢાંકણને ખોલી લઈશું। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણો પુલાવ ખૂબ જ સરસ બનીને રેડી થઈ ગયો છે। દાણે દાણો પણ એકદમ છૂટો થયો છે। તો ફ્રેન્ડ્સ, તમે એક વખત આ પુલાવ જો ઘરે બનાવશો ને તો નાના મોટા બધા આપણા ઘરના સભ્યો બહારનો પુલાવ અથવા દેશી બિરયાની ખાવાનું પણ ભૂલી જશે, એટલો સરસ આપણો પુલાવ બનીને રેડી થયો છે। તો ફ્રેન્ડ્સ, તમને આ દેશી પુલાવની રેસીપી કેવી ગમી એ મને કમેન્ટમાં જરૂર જણાવજો અને જો તમે ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા, ઓલ બટન દબાવવાનું ના ભૂલતા, જેથી તમને મારા આગળના બધા જ વિડીયોની નોટિફિકેશન મળતી રહે। અને ફ્રેન્ડ્સ, આવી રીતે નવી નવી વાનગીઓ લઈને આપણે ફરીથી મળતા રહીશું। જય શ્રી સ્વામિનારાયણ। થેન્ક યુ।